આ વાત મારે એટલા માટે કરવી પડે છે કે તમને બધાને અહીંયા બોલાવવા માટે અમે તમારા માટે એસટી બસ નથી મોકલી શક્યા. તમને બધાને અહીંયા બેસાડવા માટે અમે એર કન્ડિશન તંબુ બનાવી શક્યા નથી. તમને બધાને અહીંયા બોલાવવા માટે અમે કોઈ ફૂડ પેકેટની વ્યવસ્થા નથી કરી. તેમ છતાં પણ તમે અહીંયા આવ્યા એ બદલ સૌ અભિનંદનના અધિકારી છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણને એક દિવસ માટે એર કન્ડિશનમાં બેસાડીને ફૂડ પેકેટ આપીને 5 વર્ષ મૂર્ખ બનાવવા માંગે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી એ આદિવાસી આજીવન રાજાની જેમ જીવે, આદિવાસીના છોકરાઓ રાજકુમારની જેમ જીવે એવી રીતે આદિવાસીને જીવાડવા માંગે છે. ને એટલા માટે તમે બધા અહીંયા આવ્યા છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે કોંગ્રેસની સરકાર હતી, આદિવાસીઓએ કોઈ દિવસ પોતાના અધિકાર માટે યાત્રા નથી કાઢવી પડી. કારણ કે આદિવાસી માગે એ પહેલા કોંગ્રેસની સરકારે હંમેશા આપવાનું કામ કર્યું છે. યાદ કરો એ દિવસો